તો આ તરફ ઇઝરાયલની સેનાને લઈને મોટો ઘટસ્ફોટ, સૈનિકોની ઘટથી ઇઝરાયલ સેના પરેશાન બની છે। ઇઝરાયલની સેનામાં 15,000 સૈનિકોની અછત હોવાનું પણ ખુલ્યું છે। તો યુદ્ધ વચ્ચે ઇઝરાયલ સેનાના પ્રવક્તાનું મોટું નિવેદન, 50% સૈનિકોની ઘટ સાથે યુદ્ધ લડી રહ્યા છીએ અમે તેવી વાત તેમણે કરી છે। આઈડીએફના પ્રવક્તાએ આ માહિતી આપી છે। ઇઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે। આઈડીએફના પ્રવક્તાએ આ મહત્વની માહિતી આપી છે। ઇઝરાયલી સેનામાં મોટો ઘટસ્ફોટ થયો છે, સૈનિકોની મોટી ઘટ છે, 50% જેટલા સૈનિકોની ઘટ છે, 15,000 સૈનિકોની અછત છે, છતાં પણ ઇઝરાયલ સતત યુદ્ધ લડી રહ્યું હોવાની આઈડીએફના પ્રવક્તાએ વાત કરી। 50% સૈનિકોની ઘટ સાથે યુદ્ધ લડી રહ્યા છીએ અમે તેવી વાત તેમણે કરી છે। આઈડીએફના પ્રવક્તાએ આ માહિતી આપી છે। ઇઝરાયલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે। આઈડીએફના પ્રવક્તાએ આ મહત્વની માહિતી આપી છે। ઇઝરાયલી સેનામાં મોટો ઘટસ્ફોટ થયો છે, સૈનિકોની મોટી ઘટ છે, 50% જેટલા સૈનિકોની ઘટ છે, 15,000 સૈનિકોની અછત છે, છતાં પણ ઇઝરાયલ સતત યુદ્ધ લડી રહ્યું હોવાની આઈડીએફના પ્રવક્તાએ વાત કરી।